तो विद्यार्थी मित्रों, आज આપણે એક અઘરો કાળ શીખીએ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ। પ્રેઝન્ટ એટલે વર્તમાન, પરફેક્ટ એટલે પૂર્ણ અને ટેન્સ એટલે કાળ, પૂર્ણ વર્તમાન કાળ। ચાલો ઉપયોગ શીખીએ। ભૂતકાળમાં પૂર્ણ થયેલી ક્રિયાની હાલમાં અસર ચાલુ છે એવું દર્શાવવા પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે। ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય, એની અસર હાલમાં ચાલુ છે એવું દર્શાવવા માટે પૂર્ણ વર્તમાન કાળનો ઉપયોગ થાય છે। એમાં પછી બે શરત, જે ક્રિયા પૂર્ણ થઈ ગઈ હોય એ વાક્યનું ક્રિયાપદ પૂર્ણ વર્તમાન કાળમાં જ લખવાનું, અને અસર દર્શાવતું વાક્ય હોય એ વાક્યનું ક્રિયાપદ સાદા વર્તમાન કાળ કે ચાલુ વર્તમાન કાળમાં આવતું હોય। એટલે કુલ વાક્ય કેટલા હોય? બે વાક્ય હોય, એક પૂર્ણ થયેલી ક્રિયાવાળું વાક્ય અને એક અસર દર્શાવતું વાક્ય। એમાં પૂર્ણ થયેલી ક્રિયા દર્શાવતું વાક્ય પૂર્ણ વર્તમાન કાળ પ્રમાણે લખાય, અને અસર દર્શાવતું વાક્ય એનું ક્રિયાપદ સાદા વર્તમાન કાળ પ્રમાણે કે ચાલુ વર્તમાન કાળ પ્રમાણે લખાય। ચાલો એક ઉદાહરણ સમજીએ। બીજું ઉદાહરણ, તાજેતરમાં અમે એક નવું ઘર ખરીદ્યું છે। તાજેતરમાં અમે એક નવું ઘર ખરીદ્યું છે, એટલે કઈ ક્રિયા થઈ ગઈ? ઘર ખરીદવાની, ઘર ખરીદવાની ક્રિયા થઈ ગઈ, આ ક્રિયા થઈ ગઈ। અને જે ક્રિયા થઈ ગયેલી હોય એને તમારે પૂર્ણ વર્તમાન કાળમાં જ દર્શાવવાની, અને પૂર્ણ વર્તમાન કાળમાં દર્શાવવું હોય તો ક્રિયાપદ આ રીતે લખાય કે હેઝ કે હેવ, અને સાથે ક્રિયાપદનું ભૂતકૃદન। તો ખરીદવાની ક્રિયા થઈ ગઈ છે અને એને આપણે પૂર્ણ વર્તમાન કાળ પ્રમાણે દર્શાવી છે હેવ, અને સાથે બાય ક્રિયાપદ છે એનું ભૂતકૃદન બોટ। થઈ ગયું। હવે અસર દર્શાવતું વાક્ય લઈ આપણે કે તાજેતરમાં અમે એક નવું ઘર ખરીદ્યું છે, તો એની અસર હું, એ વાક્ય કેવા હું માંગે છે કે હાલમાં એ ઘર અમારી પાસે જ છે, હજી એ ઘર અમે કોઈને વેચ્યું નથી, હાલમાં પણ એ ઘર અમારી પાસે જ છે। આ અસર દર્શાવતું વાક્ય। આ વાક્યનું ઇંગ્લિશ કરો એટલે ક્રિયાપદ સાદો વર્તમાન કાળ કે ચાલુ વર્તમાન કાળ પ્રમાણે આવતું હોય। જો એનું ઇંગ્લિશમાં ક્રિયાપદ પાસે છે તો પાસે છે એનું ઇંગ્લિશ શું થાય? હેવ। તો વાક્યમાં હેવ ક્રિયાપદ તરીકે આવે તો કાળ કયો કહેવાય? સાદો વર્તમાન કાળ। શા માટે સાદો વર્તમાન કાળ? કારણ કે હેવ એ ક્રિયાપદનું મૂળ સ્વરૂપ છે, અને ક્રિયાપદનું મૂળ સ્વરૂપ કે એસ કે ઈએસ વાળું સ્વરૂપ હોય તો એને સાદો વર્તમાન કાળ કહેવાય। ફરીથી એકવાર ઉપયોગ સમજાવું છું, ધ્યાનથી સમજજો। કોઈ ક્રિયા ભૂતકાળમાં પૂર્ણ થઈ ગઈ હોય અને એની અસર હાલમાં ચાલુ હોય એવું જે વાક્ય દર્શાવે એ વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું હોય। પણ એમાં બે વસ્તુ તમારે યાદ રાખવાની કે જે પૂર્ણ થઈ ગયેલી ક્રિયા હોય એને તમારે પૂર્ણ વર્તમાન કાળ પ્રમાણે જ દર્શાવવાની, અને એની અસર દર્શાવતું વાક્ય હોય એ આ બેમાંથી એક કાળમાં આવતું હોય, કે સાદો વર્તમાન કાળ અથવા ચાલુ વર્તમાન કાળ। તાજેતરમાં અમે એક નવું ઘર ખરીદ્યું છે, તો ઘર ખરીદવાની ક્રિયા પૂર્ણ થઈ ગઈ, એટલે આ ખરીદવાની ક્રિયાને આપણે પૂર્ણ વર્તમાન કાળમાં આ રીતે દર્શાવી કે હેવ બોટ। અને એની અસર શું? એ વાક્ય કહેવા હું માંગે છે કે હાલમાં એ ઘર અમારી પાસે જ છે। એ અસર દર્શાવતા વાક્યનું ઇંગ્લિશ કરો
એટલે ક્રિયાપદ સાદા વર્તમાનકાળ પ્રમાણે મૂળ રૂપ આવે. અને કયા ક્રિયાપદનું મૂળ રૂપ? તો કે પાસે છે, જેને ઇંગ્લિશમાં કહેવાય હેવ. આગળ મિત્રો, જો તમે આ કાળનો ઉપયોગ યાદ નહીં રાખો તોય ચાલશે. પરીક્ષામાં કે આગળના ધોરણમાં તમને ક્યાંય ડિસ્ટર્બ નહીં કરે. તમારે પૂર્ણ વર્તમાનકાળ શીખવાનો એક બીજો પણ રસ્તો છે. ખાલી એટલું જ યાદ રાખવાનું કે જે વાક્યના ક્રિયાપદના ગુજરાતી ભાષામાં ક્રિયાપદ ક્યાં આવે? સૌથી છેલ્લે. તો વાક્યનો છેલ્લો શબ્દ એટલે કે ક્રિયાપદ, એ ક્રિયાપદના અર્થમાં ય, ધ અને ઈ, ચી ની અંદર ઈ આવી જાય ને, અને સાથે છે, છું કે છીએ આવે, એટલે એ વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું જ હોય. આટલું યાદ રાખી લ્યો, પછી ઉપયોગ યાદ ન રાખો તો ચાલે. આટલું જ યાદ રાખવાનું કે વાક્યના ગુજરાતીમાં છેલ્લે જે ક્રિયાપદનું ગુજરાતી હોય એમાં ય, ધ અને ઈ આવે, અને એની સાથે છે, છું કે છી આવે, એટલે એ વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું હોય. ચાલો હવે તમે મને કહેજો કે પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે કે નહીં. હું ક્યારેય ખોટું બોલતો નથી. આ વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું છે નહીં, કારણ કે આ વાક્યના ગુજરાતીમાં ક્યાંય ય, ધ, ઈ આવ્યું નહીં. હવે બીજું વાક્ય, જય ક્રિકેટ રમશે. જય ક્રિકેટ રમશે. આ વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું છે નહીં. કેમ નહીં? કારણ કે આ વાક્યના ગુજરાતીમાં છેલ્લે સ આવે છે. ક્રિકેટ રમશે છેલ્લે સ આવે, અને છેલ્લે સ આવે તો એ ભવિષ્યકાળનું વાક્ય કહેવાય. ત્રીજું વાક્ય બોલું છું, અમે એક નવું રેફ્રિજરેટર ખરીદ્યું. આ વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું છે નહીં, નથી. આ વાક્યના ગુજરાતીમાં હું છેલ્લે એવું બોલ્યો કે અમે એક નવું રેફ્રિજરેટર ખરીદ્યું. ખરીદ્યું છેલ્લે ય આવ્યો. છેલ્લો અક્ષર ય, ધ ને ઈ હોય તો એને સાદો ભૂતકાળ કહેવાય. પણ ય, ધ ને ઈ ની પાછળ છે, છું કે છીએ આવે ત્યારે પૂર્ણ વર્તમાન કાળ બને. જો હું એમ બોલ્યો હોત ને કે અમે એક નવું રેફ્રિજરેટર ખરીદ્યું છે, તો પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય હોત. ખાલી ખરીદ્યું ત્યાં પૂરું કરી દે તો સાદો ભૂતકાળ બને. પણ એ ખરીદ્યું એની પાછળ છે લગાડી દે એટલે કયો કાળ આવી જાય? પૂર્ણ વર્તમાન કાળ આવી જાય. એટલે તમારે પૂર્ણ વર્તમાન કાળ શીખવા માટે ખાલી એટલું જ યાદ રાખવાનું કે જે ગુજરાતી વાક્યના છેડે ય, ધ ને ઈ અને સાથે છે, છું કે છીએ બોલાય, એટલે એ વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું હોય. હવે ઇંગ્લિશમાં એને કઈ રીતે લખાય? ચાલો આવું એક વાક્ય છે કે મેં એક વાર્તા વાંચી છે. મેં એક વાર્તા વાંચી છે. આ વાક્યમાં મેં એટલે આઈ, વાર્તા એટલે સ્ટોરી. ચાલો આટલું તો તમને આવડી જશે. પણ વાંચી છે એનું ઇંગ્લિશ કેમ થાય? તો કે હેવ અને રીડ નું ભૂતકૃદંત રેડ, એટલે વાંચી છે એનું ઇંગ્લિશ આવું થાય, હેવ રેડ. એટલે મેં એક વાર્તા વાંચી છે એનું ઇંગ્લિશ આવું થાય, I have read a story. બીજું, ખાધું છે એનું ઇંગ્લિશ થાય have eaten. મેં એક સમોસું ખાધું છે. કરતા લઈએ મેં એટલે કે I, ક્રિયાપદ લઈએ ખાધું છે એટલે કે have eaten, અને કર્મ તરીકે લઈએ સમોસા. હવે આનું વાક્ય બનાવીએ. મેં એક પેજ લખ્યું છે. કરતા મેં એટલે કે I,
ક્રિયાપદ લખ્યું છે એટલે કે હેવ રિટન, અને કર્મ લઈએ અ પેઇઝ, તો આવી રીતે ક્રિયાપદનું ઇંગ્લિશ થાય. મિત્રો, પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય હોય એટલે ઇંગ્લિશમાં ક્રિયાપદ આ રીતે લખાય કે હેઝ સાથે V3 અથવા હેવ સાથે V3, અને આના જ ક્રિયાપદને ગુજરાતીમાં આ પ્રમાણે લખાતું હોય. દાખલા તરીકે એમ હોય કે હેઝ સેન્ટ, તો ગુજરાતી થાય મોકલ્યું છે. હેઝ પ્લેડ, રમ્યો છે, જો રમ્યો એમાં ચલી જવા આવ્યો, અને એ છે હોય તો રમ્યો છે. પછી એમ હોય કે હેઝ કટ, કટ નું V3 હોતે કટ જ થાય, એના ત્રણેય રૂપો સરખા આવે. હેઝ કટ, કાપ્યું છે, કાપી છે. કેક હોય કેક, તેમ બોલાય કેક, કાપી છે. સફરજન હોય તો એમ બોલાય સફરજન, કાપ્યું છે. આગળ વધીએ. મિત્રો, આપણે બધાય કાળમાં સમયદર્શક શબ્દોને એટલા બધા ધ્યાનમાં નથી લીધા. આ કાળમાં થોડા ધ્યાનમાં લઈએ, આપણે સમયદર્શક શબ્દો શીખીએ. જસ્ટ, હમણાં જ, ઓલરેડી, ક્યારનું એ, એવર, કદી એ, નેવર, કદી નહીં. કેટલા શબ્દો હું બોલ્યો? 4. આ ચારેય શબ્દોનું વાક્યમાં સ્થાન ક્રિયાપદની આગળ હોય. જુઓ, પહેલું વાક્ય જુઓ, એમાં જસ્ટ એ કયા ક્રિયાપદની આગળ છે? તો કે ફિનિશ. છેલ્લું વાક્ય જુઓ, એમાં એવર કયા ક્રિયાપદની આગળ છે? તો કે વિઝિટ. તો હું આ જ વસ્તુ કહેવા માંગુ છું કે જસ્ટ, ઓલરેડી, એવર અને નેવર, આ ચારેય સમયદર્શક શબ્દોને વાક્યમાં હંમેશા ક્રિયાપદની આગળ લખાય. આવા જ 4 શબ્દો મેં સાદા વર્તમાનકાળમાં કીધા હતા. ઓલવેઝ, નેવર, ઓફન અને યુઝ્યુઅલી. તો મિત્રો, હું તમને 9 કાળ શીખવાડીશ. 9 કાળની અંદર ઘણા બધા સમયદર્શક શબ્દો લખાયેલા હોય, બધા કાળમાં થોડા થોડા. તો 9 કાળમાં સાદા વર્તમાન કાળના 4 શબ્દો ઓલવેઝ, નેવર, ઓફન, યુઝ્યુઅલી, અને પૂર્ણ વર્તમાન કાળના 4 શબ્દો જસ્ટ, ઓલરેડી, એવર, નેવર, એમ કરીને કુલ 8 શબ્દો. આ 8 શબ્દોનું સ્થાન ક્રિયાપદની આગળ હોય. હવે બાકી જેટલા શબ્દો હોઈતા એ બધાનું સ્થાન વાક્યની શરૂઆતમાં હોઈ શકે અને વાક્યને અંતે એને લખી શકાય. દાખલા તરીકે આ રિસેન્ટલી જુઓ, એ રિસેન્ટલી એને આપણે બીજા વાક્યની શરૂઆતમાં લખ્યું. કદાચ છેલ્લે લખ્યું તો યાદ. એટલે હું તમને સમજાવવા હું માંગુ છું કે મોટા ભાગના સમયદર્શક શબ્દો વાક્યની શરૂઆતમાં કે વાક્યમાં છેલ્લે લખાય. ખાલી સાદા વર્તમાનકાળના 4 અને પૂર્ણ વર્તમાનકાળના 4 એ 8 શબ્દો જ ક્રિયાપદની આગળ લખાય. એના પછી યેટ એટલે હજી સુધી. મિત્રો, યેટનો એક બીજો અર્થ થાય છતાં પણ જ્યારે વાક્યમાં યેટનો અર્થ છતાં પણ થાય ત્યારે એ વાક્યમાં યેટ કંજક્શન હોય, સંયોજક, બે વાક્યને જોડવા માટે. પણ જ્યારે વાક્યમાં યેટનો અર્થ હજી સુધી થાય ત્યારે જ એ વાક્ય પૂર્ણ વર્તમાનકાળનું હોઈ શકે. એટલે યેટના ડબલ મીનિંગ થાય. પણ વાક્યમાં યેટ આપેલું હોય અને એ વાક્યમાં યેટનો અર્થ હજી સુધી થતો હોય તો જ માનવાનું કે એ વાક્ય પૂર્ણ વર્તમાનકાળનું હોય. યેટનો અર્થ છતાં પણ થતો હોય તો એ વાક્ય પૂર્ણ વર્તમાનકાળનું ન પણ હોય. આગળ શીખવા જેવો એક બીજો શબ્દ આવ્યો, સિન્સ પ્લસ સમય અથવા ફોર પ્લસ સમય. ધ્યાનથી સાંભળજો. સિન્સ અને ફોર એનો એક અર્થ કારણ કે થાય. ફોર એનો બીજો અર્થ માટે થાય, જે મેં તમને પ્રિપોઝિશનમાં લખાયો હતો. ફોર એનો એક બીજો અર્થ માટે થાય.
પણ જો સિન્સ અને ફોર પછી સમય આપે તો સિન્સ અને ફોર નો અર્થ થી થાય. ઉદાહરણ તરીકે સિન્સ મોર્નિંગ સવારથી, ફોર 2 days 2 દિવસથી, ફોર 5 years 5 વર્ષથી, સિન્સ જાન્યુઆરી મહિનાથી. એટલે હું કહેવા હું માંગુ છું કે સિન્સ અને ફોર બેનો અર્થ કારણ કે થાય, ફોર નો એક અર્થ માટે પણ થાય, પણ જો સિન્સ અને ફોર પછી સમય આપેલો હોય તો સિન્સ અને ફોર બેનો અર્થ થી થાય. આગળ વધીએ. એમાં સિન્સ ક્યારે આવે? જ્યારે અહીંયા ચોક્કસ સમય આપેલો હોય ત્યારે સિન્સ આવે, અને જ્યારે સમયગાળો આપેલો હોય ત્યારે ફોર આવે. પહેલી વાત તો એ કે સમયની પાછળ થી બોલાય, એટલે ઇંગ્લિશમાં તમારે બે જ શબ્દ નક્કી કરવાના રહીએ, કે સિન્સ આવશે કે ફોર આવશે. પછી જોવાનું કે જે સમય છે એ ચોક્કસ સમય છે કે સમયગાળો. દાખલા તરીકે હું એમ કહું કે 2018 સાલથી, તો મેં તમને એક ચોક્કસ સાલ કહી દીધી. કઈ સાલ? તો કે 2018. તો 2018 સાલનો સમય હોય તો આગળ સિન્સ આવે. હવે હું એમ કહું કે 2 વર્ષથી, બેકગ્રાઉન્ડનું માઇક બંધ રાખો, આગળ જો એમ કહી કે 2 વર્ષથી, તો સમયગાળો આવ્યો કેટલા વર્ષનો? 2 વર્ષનો. તો આગળ ફોર આવે, ફોર 2 years, સિન્સ 2018. આ રીતે છેલ્લે હું આની નોંધ લખાવી દઈશ. ચાલો આગળ વધીએ. પૂર્ણ વર્તમાન કાળના વાક્યમાં ક્રિયાપદ 2 ભાગમાં લખાય. પહેલો ભાગ હેસ કે હેવ, અને બીજો ભાગ જે ક્રિયાપદ લખવા માંગતા હોય એનું ભૂતકૃદંત તમારે લખવાનું. અને આવી રીતે ક્રિયાપદ વાક્યમાં આવે તો ગુજરાતીમાં છે ને ય, ધ અને ઈ, અને સાથે છે, છું કે છીએ બોલાય. મિત્રો, અહીંયા જે હેસ કે હેવ આવે એ હેસ અને હેવ નો કઈ અર્થ નહીં થાય. શું કામ અર્થ નહીં થાય? કારણ કે પૂર્ણ વર્તમાન કાળમાં હેસ અને હેવ એ સહાયકારક ક્રિયાપદ છે. જ્યારે અહીંયા જે ભૂતકૃદંત આવે એ મુખ્ય ક્રિયાપદ છે. એનો અર્થ થશે, આનો અર્થ થશે, પણ હેસ અને હેવ નો અર્થ નહીં થાય. તમે ઘણીવાર આવા સ્પેલિંગ મોઢે કરેલા હશે કે હેસ અને હેવ એનું ગુજરાતી ની પાસે છે, પણ એ ની પાસે છે એવો હેસ અને હેવ નો અર્થ થતો હોય ત્યારે હેસ કે હેવ પોતે જ મુખ્ય ક્રિયાપદ હોય. પણ પૂર્ણ વર્તમાન કાળમાં હેસ અને હેવ મુખ્ય ક્રિયાપદ નથી, એ સહાયકારક ક્રિયાપદ છે. એટલે અહીંયા જેટલા વાક્ય લખ્યા છે, 4 વાક્ય, એ ચારેય વાક્યમાં ગુજરાતીમાં ક્યાંય ની પાસે છે એવું આવશે નહીં, એવું નહીં આવે. આગળ વધીએ. 2 વાક્ય લખું છું, 2 વાક્ય વચ્ચેનો તફાવત સમજજો. ચાલો જુઓ. પહેલા વાક્યમાં હેવ ક્રિયાપદ છે, બીજા વાક્યમાં હેવ બોટ ક્રિયાપદ છે. પહેલા વાક્યમાં હેવ ક્રિયાપદ છે, બીજા વાક્યનું ક્રિયાપદ છે હેવ બોટ. જો પહેલા વાક્યમાં હેવ નો અર્થ થાય છે ની પાસે છે. આઈ હેવ એ પેન,
મારી પાસે પેન છે. પહેલા વાક્યમાં હેવ નો અર્થ આવ્યો, ની પાસે છે. બીજા વાક્યમાં હેવ નો કાંઈ અર્થ નહીં આવે. બીજા વાક્યનું ગુજરાતી આવું થાય, મેં એક પેન ખરીદી છે. ધ્યાનથી શીખજો મિત્રો, આ બે વાક્ય શીખવા જેવા છે. પહેલું વાક્ય, આઈ હેવ એ પેન, મારી પાસે એક પેન છે. પહેલા વાક્યમાં હેવ નું ગુજરાતી થયું, ની પાસે છે. બીજા વાક્યમાં આઈ હેવ બોટ એ પેન, મેં એક પેન ખરીદી છે. આ બીજા વાક્યમાં હેવ નું ગુજરાતી ની પાસે છે કે આવ્યું જ નહીં. તો પહેલું વાક્ય જ્યાં હેવ નો અર્થ થયો એ વાક્ય સાદા વર્તમાન કાળનું છે. હેવ એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, અને ક્રિયાપદનું મૂળ સ્વરૂપ કે એસ કે ઈએસ વાળું સ્વરૂપ આવે એટલે સાદો વર્તમાન કાળ કહેવાય. એટલે પહેલું વાક્ય સાદા વર્તમાન કાળનું છે જેમાં હેવ નો અર્થ થાય છે. બીજા વાક્યમાં હેવ સહાયકારક ક્રિયાપદ છે અને બોટ મુખ્ય ક્રિયાપદ છે એટલે હેવ નો કઈ અર્થ થતો નથી. બીજા વાક્યમાં હેવ અને ભૂતકૃદંત આપેલું છે એટલે બીજું વાક્ય ક્યાં કાળનું થયું? પૂર્ણ વર્તમાન કાળ. બેમાં કર્તા સરખો જ છે, આઈ. બેમાં કર્મ પણ એક સરખું છે, અ પેન. પણ બે વાક્યમાં ક્રિયાપદ એકમાં હેવ છે અને એકમાં હેવ બોટ છે. એમાં ખાલી હેવ આપેલું છે એ સાદો વર્તમાન કાળ છે અને હેવ બોટ આપેલું છે એ પૂર્ણ વર્તમાન કાળ. સાદા વર્તમાન કાળના વાક્યમાં હેવનો અર્થ આવે છે, ની પાસે છે, કારણ કે હેવ પોતે જ મુખ્ય ક્રિયાપદ છે. અને પૂર્ણ વર્તમાન કાળના વાક્યમાં હેવ સહાયકારક છે એટલે હેવનો કઈ અર્થ થતો નથી. આગળ વધીએ. ત્રીજું વાક્ય જુઓ, ધ્યાનથી જોજો, આમાં શીખવા જેવું છે. મેં, ત્રીજું વાક્ય, હું 2002 ની સાલથી અહીંયા છું. તો છું નું ઇંગ્લિશ શું થયું? એવું બેન. હવે મેં તમને એમ કીધું હતું કે પૂર્ણ વર્તમાન કાળના વાક્યમાં છેલ્લે ય, ધ ને ઈ અને હારે છે, છું કે છીએ બોલાય. તો આમાં તો એવું કઈ આવ્યું જ નહીં. એટલે નો આવ્યું કે બી ક્રિયાપદ અપવાદમાં આવે. જ્યારે બી ક્રિયાપદ, જો અહીંયા બીજું કોઈ પણ ક્રિયાપદનું ભૂતકૃદંત હોય તો આ નિયમ લાગુ પડશે. પણ જો અહીંયા બી ક્રિયાપદનું ભૂતકૃદંત બિન આવશે તો આ નિયમ લાગુ નહીં પડે. આ રીતે ગુજરાતી નહીં થાય. તો બી ક્રિયાપદ વાક્યમાં આવે તો કાંઈ હેઝ બીન આવે, કાંઈ હેવ બીન આવે. અને હેઝ બીન અને હેવ બીન એનો અર્થ એવો થાય છે, છું, છીએ. એની પણ હું નોંધ લખાવી દઈશ. પાછું છે, છું, છીએ એનો ઇંગ્લિશ એમ, ઇઝ કે આર હોદય થાય. છે, છું કે છીએ એનું ઇંગ્લિશ એમ, ઇઝ કે આર પણ થાય. પણ છતાંય અહીંયા એમ લખી શકાશે નહીં. બેકગ્રાઉન્ડ નું માઇક બંધ. અહીંયા એમ લખી શકાશે નહીં. માની લો કે તમે હેવ બીન એનો અર્થ છું થાય, એમ એનો અર્થ શું થાય, છતાં એમ નહીં લખી શકાય. શું કામ? કારણ કે પાછળ સિન્સ 2002 આપ્યું છે અને સિન્સ 2002 આપ્યું હોય તો કાળ કયો થાય? પૂર્ણ વર્તમાન કાળ. અને પૂર્ણ વર્તમાન કાળ હોય તો ક્રિયાપદ આ રીતે લખવું પડે, હેવ બીન અથવા હેઝ બીન. તમે એમ ન લખીએ. સિન્સ 2002 શબ્દ તમે વાક્યમાંથી કાઢી નાખો, ડિલીટ કરી દો, તો તમે એમ લખી શકો કે આઈ એમ હિયર, હું અહીંયા છું. આઈ એમ હિયર, હું અહીંયા છું, તો લખી શકાય. પણ આ સિન્સ કે ફોર અને સાથે સમય આવતો હોય તો વાક્ય પૂર્ણ વર્તમાન કાળનું બને. તો હેવ બીન અને હેઝ બીન જ લખવું પડે. ક્યારે? ગુજરાતીમાં માત્ર છે, છું કે છીએ બોલવું હોય ત્યારે. આગળ વધીએ. પૂર્ણ વર્તમાન કાળના વાક્યને નકાર બનાવવા માટે આ બંને સ્ટેપની વચ્ચે હું લખશું નોટ. ગઈકાલે મેં કીધું હતું કે નોટ હંમેશા સહાયકારક ક્રિયાપદની પાછળ જ આવે. અને પૂર્ણ વર્તમાન કાળના વાક્યને પ્રશ્નાર્થ બનાવવું હોય તો આજે કર્તા જે પહેલા ક્રમે હોય એને બીજા ક્રમે જવા દેવાનો, અને આ સહાયકારક ક્રિયાપદ હેવ કે હેઝ પહેલા ક્રમે લઈ જવાનું, અને છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્નની નિશાની મૂકી દેવાનું. ટૂંકમાં આ બેનું સ્થાન બદલી નાખવાનું.
એટલે વાક્ય કેવું બની જાય? પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થ વાક્યમાં કર્તા સહાયકારક ક્રિયાપદની પાછળ આવે અને નેગેટિવ વાક્યમાં નોટ સહાયકારક ક્રિયાપદની પાછળ આવે. રેડી? આગળ વધીએ. હવે હું થોડીક નોંધ લખાવું. ચાલો લખજો. પહેલી નોંધ બોલો છો. has been અને have been. has been અને have been નો અર્થ has been અને have been નો અર્થ છે, છું, છીએ થાય. છે, છું, છીએ થાય. કૌંસમાં લખો એમ, is, are ની જેમ. એમ, is, are ની જેમ. ચાલો નોંધ નંબર 2. since અને for નો અર્થ since અને for નો અર્થ કારણ કે થાય છે. કારણ કે એની આજુબાજુ સિંગલ કોમા. since અને for નો અર્થ કારણ કે થાય છે. પરંતુ since અને for પછી સમય આવે. પરંતુ since અને for પછી સમય આવે તો since અને for નો અર્થ થી એની આજુબાજુ સિંગલ કોમા થી એવો થાય છે. ઉદાહરણ તરીકે આ રીતે લખજો. since morning સવારથી. અને એક ઉદાહરણ ફોર વાળું લખજો. for 5 years. અહીંયા લખું છું બોર્ડ ઉપર. for 5 years. ગુજરાતી લખજો 5 વર્ષથી. 5 વર્ષથી. નોંધ નંબર 3 લખજો. since એ ચોક્કસ સમય દર્શાવે છે. since એ ચોક્કસ સમય દર્શાવે છે. જ્યારે for સમયગાળો દર્શાવે છે. જ્યારે for સમયગાળો દર્શાવે છે. કેટલામી નોંધ આવ્યા? ચોથી નોંધ લખો. just, already, ever, never, always, often, 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 often વગેરે સમયદર્શક શબ્દો હંમેશા ક્રિયાપદની આગળ લખાય છે. હંમેશા ક્રિયાપદની આગળ લખાય છે. તે સિવાયના સમયદર્શક શબ્દો વાક્યની શરૂઆતમાં અથવા વાક્યના અંતે લખાય છે. વાક્યની શરૂઆતમાં અથવા વાક્યમાં અંતે લખાય છે. તો મિત્રો અહીંયા આપણે પૂર્ણ વર્તમાન કાળ પૂર્ણ કરીએ.